લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને જેના ભાગરૂપે ગાંધીનગર કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં એક બાજુ પ્રાદેશિક કક્ષાએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ભાજપે લોકસભા ચૂંટણી માટે સંયોજક અને સહસંયોજકની નિમણૂક કરી છે। તો ગઈકાલે દિલ્હીમાં ભાજપના દેશભરના તમામ સંયોજકની બેઠક મળી હતી અને જે બાદ ગુજરાતમાં પણ સંયોજકોની તમામ સેલ અને મોરચાના પ્રમુખો હાજર રહેશે। ભાજપ દ્વારા ચૂંટણીને લઈને અલગ અલગ 36 પ્રકારની ચૂંટણીલક્ષી કમિટી પણ બનાવવામાં આવશે। સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, રાજ્યમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, શું વિગતો? જી ચોક્કસથી માર્ચ મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયાની અંદર લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થશે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ આચરી દેવામાં આવી છે। થોડા દિવસ પહેલા જ ભાજપ પક્ષ દ્વારા સંયોજક અને સહસંયોજકની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ ગઈકાલે સહસંયોજકોની જે બેઠક હતી તે દિલ્હી ખાતે મળી હતી। દિલ્હીમાંથી જે સૂચના મળી છે તે સૂચનાના આધારે આજે કમલમ ખાતે 12:30 કલાકે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સહસંયોજકો અને સંયોજકો ઉપરાંત મોરચાના તમામ પ્રમુખો અને પદાધિકારીઓને હાજર રાખવામાં આવશે। આ ઉપરાંત ચૂંટણીને ધ્યાનમાં લઈને અલગ અલગ 36 પ્રકારની ચૂંટણીલક્ષી કમિટીઓ પણ બનાવવામાં આવશે અને મહત્વની વાત કરવામાં આવે તો સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે આ તમામ કમિટીઓને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવશે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આપનો આભાર।